તીખી તીખી મરચી હરકત એવા સરસ સરસ બટેકા ફુગાના જેવા જ લાગે મછલી ના જેમ છબલી બની શ્રેષ્ઠ મને ન બોલતા આવડતું કાચમાં જોયા મગર હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ તો ગાઈસ મારી મમ્મી શાક લેવા ગઈ હતી તો શાક લઈને આવી ગઈ છે તો મારી મમ્મી શું શાક લેવી ચાલો આપણે જોઈએ ચાલો 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 તો ક્રિશા તને બધા શાકના નામ આવડે? હા તો આપણે જોઈ તને કેટલા શાકના નામ આવડે છે. તો ગાઈસ આ રીંગણ મારતી છે આ ઓરો बैगन ઓળાનું રીંગણ એમ કહેવાય. ઓરાનું રીંગણ હા આ છે વાલોળ વાલોળ ને મોજ તીખી મરચી હરકત ઈ ખાય છે. ખબર પડે ને એક બાજુ મૂક નહીં તેરી મોઢામાં નાખી દે. એ નહીં ભાઈ મોઢું ફૂલાઈ જાય મરચી વાળી આખી થેલી અહીંયા બગડું લકોરી એકલા દે આ तो मजाक है क्या? કવિ વગસ્તર નથી ને આ રીંગણ પાછું રીંગણ કાકડી એવા સરસ સરસ કાકી લઈ દો બટેકા ને તો ઢગલો લાવી મમ્મી ટામેટા યજ્ઞ ભાઈ હવે તૂટી પડશે ટામેટા ઉપર જો. ને આ થામના હવે શાક ફિનિશ તો ગાઈસ બે બધા શાક કાઢી લીધા છે તો ગાઈસ બે બધા શાકનું નામ સાચું બોલી તો ગાઈસ ને પાણી લઈ લીધું છે તો ચાલો બધા શાક ધોઈ લઉં તો આ છે કાકડી તો ગાઈસ હવે છે રીંગણનો વાળો તો ચાલો બધા રીંગણ ધોઈ નાખું તો હવે છે ટમેટાનો ફુગાના જેવા જ લાગે છે હે ને રસોઈ બનાવવામાં શોખ હોય ને શું શાક બનાવવામાં શોખ હોય ને નાની એવી મરચી લીંબુ આદુ ને મરચા ને મરચી હવે છે ચબલી ભીની થઈ ગઈ છે ચબલી મછલી ના જેમ ચબલી બની રીંગણ માંથી ઓરો नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ઓળા રીંગણ ઓળો બને ને એને રીંગણ કહેવાય. યજ્ઞભાઈ રમવા આવી ગયા છે યજ્ઞ ઈ ધોઈ નાખ્યું હવે તારે નથી ધોવું. પાછું મૂકી દે ઈશુ બધું મૂકી દે. ચાલ ભાઈ ની કઈ કરવા દે હરખું. ચાલો ચાલ મામી યજ્ઞ લે પણ મામા તો ગાઈસ હવે ત્રિષાએ બધા શાક ધોઈને કમ્પ્લીટ કરી દીધા છે. આ ત્રિષા હાય
તો ગાઈસ હવે બધા શાક સુકાઈ ગયા છે તો ચાલો હવે ફ્રીઝરમાં મૂકી લઉં. જો આવ્યા ભાઈ. યજ્ઞ દીદી શું કરે? ના મોટા થયું ટમેટું લઈ લે. હજી નથી લેતો. તો ગાઈસ હું ખાઉં છું ટમેટું. ટમેટું તો હેલ્ધી કહેવાય. ટમેટું થી આપણને શક્તિ આવે ને આમાં તો વિટામિન આવે આપણા શરીરમાં. આપણે ટમેટું ખાવે તો વિટામિન તો આપણને બહુ જાજી બધી વધી જાય. 2 hours later. તૈયાર થવાની ટેસ્ટિંગ તો કરવી પડશે. તો ચાલો હું મારું પહેલા મેકઅપ કરી લઉં. કેવું કર્યું છું તમે જોજો હવે. મને નથી બોલતા આવડતું. તો ક્રિશાબેન એની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, જોઈ લો. એને તૈયાર થવાનો બહુ શોખ. આ બધું એને જોડે જ રાખે બધું વસ્તુ. કા ક્રિશા? ખાલી પાવડર મૂકી દો હા ને બીજું બધું રાખું. હા. તો ક્રિશાબેને તો જોવો પાર્લર ઘરે ચાલુ કરી દીધું છે અને મીંડા હે તૈયાર થવા માટે. કા ક્રિશા? હા હવે બીજું શું છે પાછું અમને તો બતાવો. બ્રેસલેટ. હા રેસ્ટોરન્ટ. ક્રિશુબેન ની ભાષા હે ને થોડીક આડી અવડી છે. આગળ પાછળ શબ્દ થઈ જાય. આ લિસ્ટી પાછું બોલ્યો ક્રિશા. લિસ્ટી પાછું બોલ્યું. સ્ટીમ તો બધાને બોલતા આવડે. હે તને આવડે હે લિપસ્ટિક કરતા? કાચમાં જોયા વગર. તમે તો કાચમાં જોઈને કરો એટલી અડધી. હવે મારું ફેવરિટ શું છે? તો હવે મેં આ પહેરી લીધું છે. તો હવે ખાલી એક વસ્તુ બાકી છે. શું બાકી? તો ચાલો હું પહેરું. મારી ફેવરિટ શું વસ્તુ છે કા? તો ગાઈસ હું થઈ ગઈ છું તૈયાર. હું કેવી લાગુ છું? કેવો છે મારો ફાઇનલ લુક? તમને અમારો આજનો વિડિયો સારો લાગ્યો એ પણ અમને કમેન્ટમાં કહેજો. હા પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને સી યુ.